સેવા, સંવેદના અને સમર્પણ માટે ઓળખાતી લાલારામ સેવા દ્વારા વધુ એક માનવતાભર્યો સેવા યજ્ઞ યોજાયો. સેવા, સંવેદના અને સમર્પણ માટે ઓળખાતી લાલારામ સેવા દ્વારા વધુ એક માનવતાભર્યો સેવા યજ્ઞ યોજાયો હતો. સમુદ્ર કિનારે આવેલા આસ્થાના કેન્દ્ર ભાદરાઈ માતાજીના આશીર્વાદ સાથે નવી બંદર ખાતે પ્રાથમિક શાળા અને આંગણવાડીના બાળકો માટે આયોજિત આ કાર્યક્રમે અનેક નિર્દોષ ચહેરાઓ પર ખુશીની અનમોલ સ્મિત ખીલવી દીધી. બાળકોને ભણતર માટે જરૂરી સામગ્રી મળે અને તેઓ ઉત્સાહથી શાળાએ જાય તેવા હેતુથી વિતરણ કરવામાં આવ્યું હતું, જેમાં સ્કૂલ બેગ, લંચ બોક્સ, પાણીની બોટલ, કંપાસ બોક્સ, પેન્સિલ, સંચો, સ્કેલ, ઇરેઝર સહિત સંપૂર્ણ શૈક્ષણિક કીટનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભેટ હાથમાં આવતાની સાથે જ બાળકોના ચહેરા પર છવાયેલી ખુશી જ કાર્યક્રમની સૌથી મોટી સિદ્ધિ બની ગઈ હતી. કોઈએ નવી બેગ ખંભે નાખીને ફોટા પડાવ્યા તો કોઈએ બોટલ ભરીને હવે રોજ શાળાએ જઈશ એમ કહ્યું. શિક્ષકોની આંખો પણ આ દ્રશ્ય જોઈને ભીની થઈ ગઈ. સેવા સાથે સ્વાદનો તડકો પણ જોડાયો. બાળકો માટે ખાસ નાસ્તાની વ્યવસ્થા પણ કરવામાં આવી હતી, જેમાં કુલ 14 પ્રકારની વાનગીઓ આપવામાં આવી હતી, જેમાં વેફર, ટોસ્ટ, બિસ્કિટ, કેડબરી, સોનપાપડી, દહીંવડા અને અન્ય મનગમતી આઇટમો આપવામાં આવી હતી. લાઇનમાં ઊભા રહીને પ્રેમથી નાસ્તો લેતા બાળકોના થેન્ક યુ ભાઈ શબ્દોએ સમગ્ર કાર્યક્રમને યાદગાર બનાવી દીધો હતો. આ કાર્યક્રમ ફક્ત વિતરણ પૂરતો સીમિત નહોતો. લાલારામ સેવાના કાર્યકરોએ બાળકોની આંખોમાં ઝળહળતી ખુશી જોઈ અનેક સેવાભાવીઓની આંખો પણ ભરાઈ આવી હતી. તેમના માટે એક સામગ્રીનું વિતરણ નહીં, પરંતુ બાળકોના જીવનમાં ખુશીની ક્ષણો ઉમેરવાનો પ્રયાસ હતો. સેવા યજ્ઞમાં હાજર શાળાના શિક્ષકો અને આંગણવાડીના બહેનોએ જણાવ્યું કે આજના સમયમાં બાળકોને આવી રીતે પ્રોત્સાહન મળે તો તેમનો ભણવાનો ઉત્સાહ બમણો થઈ જાય. લાલારામ સેવા છેલ્લા ઘણા સમયથી સેવા ઉપયોગી કામ કરી રહી છે અને લાલારામ સેવા માત્ર એક દિવસની સેવા નથી. આ સંસ્થા વર્ષોથી સેવા માટે કાર્યરત છે, જેમાં કીડીની સેવા, ગૌમાતાની સેવા, પરમહંસોની સેવા, દર્દી નારાયણની સેવા જેવી અનેક સેવાઓ યોજવામાં આવે છે. નવી બંદરના બાળકોના નિર્દોષ હાસ્ય અને ખુશીભર્યા ચહેરાઓએ સમગ્ર વાતાવરણને આનંદમય બનાવી દીધું હતું. લાલારામ સેવાની આ પહેલ માનવતા, કરુણા અને સહભાગિતાની ભાવનાને વધુ મજબૂત બનાવે છે. આવા પ્રયાસો જ બાળકોને સાચી દિશા આપે છે અને આવનારી પેઢીને સંસ્કારનું સિંચન કરે છે. રિપોર્ટર સિદ્ધાર્થ બુદ્ધદેવ, પોરબંદર. વધુ સમાચાર જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને અમારા ફેસબુક પેજ અને ઇન્સ્ટાગ્રામ પેજને ફોલો કરો.